हेलो डियर स्टूडेंट, બધા મજામાં છો? લેક્ચર નંબર 12 કેમિસ્ટ્રીમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 11 માં વિવિધ બંધારણો જોતા હતા. એમાં છેલ્લે ZNS ઝિંક બ્લેન્ડ ટાઈપ બંધારણ આપણે જોયું હતું, બરાબર છે? તો એ બંધારણમાં કન્ટિન્યુ કરવાનું છે, બરાબર છે? તો એમાં AB2 પ્રકારના બંધારણો, AB2 પ્રકારના એમાં ફ્લોરાઇડ સ્ટ્રક્ચર ની વાત કરીએ આપણે. ફ્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, CaF2 જેવું, બરાબર? અહીંયા CaF2 જેવું બંધારણ કેવા હોય તો CaF2 નું ઉદાહરણ લઈ સમજીએ. આ પ્રકારના સ્ટ્રક્ચર ફ્લોરાઇડ સ્ટ્રક્ચર કહેવાય. ટોપિક ટાઈપ AB2 પ્રકારના ફ્લોરાઇડ બંધારણ CaF2. તો CaF2 માં આમાં એક રે Ca2+ આયન, ધન આયન CCP અથવા FCC ગોઠવણી કરે, બરાબર? મોટા ભાગે ઋણ આયન કરે, પણ અહીંયા ધન આયન Ca2+ એ CCP અથવા FCC ગોઠવણી કરે. F- એ બધા જ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય. આપને ખબર છે FCC અથવા CCP માં સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? 8. 8 છિદ્રમાં F- ગોઠવાય. આકૃતિ સામે છે. Ca2+ ને FCC રીતે ગોઠવી દેવાનો. Ca2+ ને FCC રીતે એટલે Ca2+ 8 ખૂણા ઉપર અને 6 બાજુના કેન્દ્રમાં, પાછળની બાજુ અને આગળની. હવે આની અંદર અંતસ્થ વિકર્ણ ત્રુટક રેખા વડે દોરી લેવાનો. અંતસ્થ વિકર્ણ એટલે તમે રૂમમાં બેઠા હોય તો તમારા રૂમનો અહીંયા જે ખૂણો હોય તો સામેનો ખૂણો. ખાસ ધ્યાન રાખજો, અંતસ્થ વિકર્ણ ફલક કેન્દ્રના ફલક બાજુના ખૂણાઓ નહીં જોડવાના. અંતસ્થ વિકર્ણ ઘનમાંથી પસાર થાય એવી રીતે એની સામેની બાજુનો ખૂણો પસંદ કરવાનો. ઓકે, એટલે આ રીતે મેં અંતસ્થ વિકર્ણ દોરી દીધા. તો એક અંતસ્થ વિકર્ણ ઉપર બે સમચતુષ્ફલકીય છિદ્ર આવે. એટલે આમાં ઘનમાં કેટલા અંતસ્થ વિકર્ણ બને? 4. 4 અંતસ્થ વિકર્ણ બને તો 8 સમચતુષ્ફલકીય છિદ્ર. જો If- ઉપરની બાજુના અહીંયા નાના ઘનમાં એક્ઝેક્ટ અહીંયાની બાજુમાં નાનો ઘન, અહીંયા બાજુમાં નાનો ઘન, અહીંયા બાજુમાં, એટલે ઉપર 4 નાના ઘન હોય, એવા નીચે 4 નાના ઘન હોય. તો દરેકમાં F-, ટૂંકમાં સમચતુષ્ફલકીય છિદ્રના સ્થાન તમે ભણી ગયા છો એ દરેક સમચતુષ્ફલકીય છિદ્રમાં F-. વિદ્યાર્થી મિત્રો, આમાં F- નો સવર્ગાંક શું થાય? તો F- ક્યાં ગોઠવાય છે? તો F- છે એ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે. તો સમચતુષ્ફલકીય છિદ્ર, તો એ છિદ્રને કેટલા ગોળા સ્પર્શતા હોય? 4. તો F- નો સવર્ગાંક થાય 4. એટલે F- ની ફરતે 4 Ca2+ હોય, બરાબર છે? એક F- ની ફરતે 4 Ca2+. F- નો સવર્ગાંક 4. Ca2+ નો સવર્ગાંક કેટલો થાય? Ca2+ નો સવર્ગાંક તો Ca2+ નો સવર્ગાંક થાય 8. જો આ Ca2+ લઈને સમજાવું. આ Ca2+ છે એને આ F-, આ F-, આ અને આ 4 એવી રીતે ઉપરના 4 એને સ્પર્શતા હોય. Ca2+ નો સવર્ગાંક થાય 8. એટલે એક Ca2+ આની ફરતે 4 F-, એટલે Ca2+ નો સવર્ગાંક 4. એક F- આયનની ફરતે એક F- આયનની ફરતે, સોરી અહીંયા મેં ઉલટું લખાવ, હા સો એક F- ની ફરતે 4 Ca2+, એટલે F- નો સવર્ગાંક 4, Ca2+ નો સવર્ગાંક 8. સવર્ગાંકની વાત છે, સંખ્યાની નહીં. ઓકે, હવે Ca2+ આયનની સંખ્યા પ્રતિ એકમ કોષ દીઠ. તો Ca2+ કેવી ગોઠવણી કરે? FCC. તો Ca2+ 8 ખૂણા ઉપર એટલે 8 * 1/8 1 અને 6 બાજુ કેન્દ્રમાં ગોઠવાય એટલે 6 * 1/2 એટલે 3 3 + 1 4. તો Ca2+ આયનની સંખ્યા 4 હોય. F- આયનની સંખ્યા તો સમચતુષ્ફલકીય છિદ્ર 8 હોય અને 8 એ 8 માં F- હોય. તો F- ની સંખ્યા કેટલી થાય? 8. એટલે આ એક એકમ કોષમાં 4 Ca2+ હોય, 8 F- આયન હોય. કુલ આયનોની સંખ્યા 12 થાય. કુલ આયનોની સંખ્યા પૂછે તો 12. તો સવર્ગાંક MCQ તરીકે પૂછે. હવે આપણે ખબર છે Ca2+ ને F- નો સંયોજકનો રેશિયો કેવો? 1:2. એક Ca2+, બે F- તો CaF2 નો એક અણુ બને. તો અહીંયા તો 4 Ca2+, 8 F-
તો CaF2 ના અણુ પ્રતિ એકમ કોષ દીઠ કેટલા થવાના 4 એટલે પ્રતિ એકમ કોષ દીઠ CaF2 ની સંખ્યા 4 CaF2 હોય આ હતું ફ્લોરાઇડ સ્ટ્રક્ચર CaF2 એટલે આપણે એમ કહે ને કે આપેલ બંધારણ CaF2 જેવું છે તો આ મુજબ જોવાનું ધન આયન CCP ગોઠવણી અને ઋણ આયન બધા જ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય ઓકે આ ઉપરાંત સ્વર્ગાંક પૂછે સંખ્યા પૂછે તો આપણે આવડવી જોઈએ પછી આવું છે Ab2 ટાઇપ પ્રકારનું એન્ટી ફ્લોરાઇડ Na2O જેવું એ સ્ટ્રક્ચર આપણે જોઈએ ઓકે તો એન્ટી ફ્લોરાઇડ સ્ટ્રક્ચર એન્ટી ફ્લોરાઇડ A2B પ્રકારનું બંધારણ Na2O નું બંધારણ સમજીએ પછી તમને Na2O જેવું બંધારણ કહે તો Na2O નું આવડતું હોય તો આપણે અન્ય બંધારણ આવે તો એન્ટી ફ્લોરાઇડ સ્ટ્રક્ચરમાં ઋણ આયન એટલે ઓક્સાઇડ આયન O2 CCP અથવા FCC ગોઠવણી કરે એટલે અહીંયા આઠે આઠ ખૂણા ઉપર O2 ગોઠવવાનું અને 6 બાજુ કેન્દ્રમાં O2 બાજુ કેન્દ્રમાં એટલે આ FCC ગોઠવણી થઈ ઓક્સાઇડ આયન Na+ આયન બધા જ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય સમચતુષ્ફલકીય છિદ્ર આની અંદર 8 હોય આની અંદર 4 અંતસ્થ વિકર્ણ દોરી નાખવાના અંતસ્થ વિકર્ણ અને એક અંતસ્થ વિકર્ણ ઉપર 2 Na+ આવે એટલે આમ 8 Na+ થાય એટલે જો અહીંયા ઉપરના ઘનમાં અહીંયા Na+ તો અહીંયા બાજુમાં Na+ એટલે 4 Na+ ઉપર 4 Na+ નીચે બરાબર આના માટે તમારે જોવું હોય તો સમચતુષ્ફલકીય છિદ્રના આપણે સ્થાન દર્શાવ્યા હતા ને એ આકૃતિ જોજો દરેક નાના ઘનમાં એક Na+ આ રીતે ગોઠવાયેલું હોય નાના ઘનમાં એક Na+ બરાબર આપણે સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન દર્શાવ્યા હતા તો એની અંદર આપણે શીખ્યા આ રીતે દરેક નાના ઘરમાં એકાંતરીય 4 અને Na+ એટલે જો Na+ નો સવર્ગાંક 4 થાય કારણ કે Na+ સમચતુષ્ફલકીય છિદ્રમાં હોય અને એક સમચતુષ્ફલકીય છિદ્રની ફરતે 4 ગોળા હોય એટલે Na+ નો સવર્ગાંક આમાં થશે 4 પેલા ફ્લોરાઇડ કરતા વિરુદ્ધ આમાં Na+ નો સવર્ગાંક 4 ઓક્સાઇડ આયન O2 નો સવર્ગાંક 8 થાય કઈ રીતે તો આ એક O2 લો તો આ O2 ની ફરતે આ Na+ ને આ એવા જ ઉપર પાછો ઘન હોય એટલે ઉપરથી પાછા 4 એ જ રીતે આમ ઓક્સાઇડ આયનનો સવર્ગાંક 8 થાય બરાબર છે હવે Na+ ની સંખ્યા કેટલી થશે તો Na+ ક્યાં ગોઠવાના સમચતુષ્ફલકીય છિદ્રમાં તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા છે 8 તો Na+ આયનની સંખ્યા 8 થાય ઓક્સાઇડ આયન કેવી ગોઠવણી કરી તો ઓક્સાઇડ આયને FCC ગોઠવણી કરી છે તો ઓક્સાઇડ આયન FCC અથવા CCP ગોઠવાય તો પ્રતિ એકમ કોષ દીઠ ઓક્સાઇડ આયનની સંખ્યા 4 થાય કઈ રીતે 4 તો 8 ખૂણા ઉપર ઓક્સાઇડ આયન એટલે 8 * 1/8 એટલે 1 પ્લસ 6 બાજુ કેન્દ્રમાં આ બાજુ કેન્દ્રમાં એટલે 6 * 1/2 એટલે 3 આ ઓક્સાઇડ આયનની સંખ્યા થાય 4 આ પ્રતિ એકમ કોષ દીઠ Na2O અણુની સંખ્યા કેટલી તો 8 Na+ ને 4 O2 બેનો સંયોજકનો રેશિયો 2:1 તો 2 સોડિયમ આયન 1 ઓક્સાઇડ આયન ત્યારે એક અણુ બને અહીંયા તો તમારે 8 Na+ ને 4 O2 તો 4 Na2O ના અણુ હોય આ પ્રતિ એક એકમ કોષમાં Na2O ના 4 અણુ હોય બરાબર છે આ તો એન્ટી ફ્લોરાઇડ સ્ટ્રક્ચર એન્ટી ફ્લોરાઇડ આ પ્રકારના બંધારણો આપણે આવડવા જોઈએ હવે તમને હું ડાયમંડ નું બંધારણ કરી દઉં છું ડાયમંડ નું જે મેં વાત કરી હતી ZNS જેવું ડાયમંડ નું બંધારણ અને ડાયમંડ ના બંધારણમાં આપણે પેકિંગ ક્ષમતા કેવી હોય એની વાત કરી દઈએ ઓકે ત્યારબાદ ડાયમંડ નું બંધારણ ડાયમંડ હીરો નું બંધારણ MP હીરાના બંધારણ આપણે બધાને ખબર છે કાર્બન પરમાણુ જ હોય બધા પણ એમાં કાર્બન પરમાણુ કઈ રીતે ગોઠવાય તો કાર્બન પરમાણુ FCC ગોઠવણી કરે આ ઉપરાંત કાર્બન પરમાણુ અલ્ટરનેટ ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં ગોઠવાય એકાંતરીય સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય શું કાર્બન પરમાણુ FCC ગોઠવણી
એટલે તમે જે રૂમમાં બેઠા છો એમાં કલ્પના કરો એફસીસી ગોઠવણી એટલે 8 ખૂણા ઉપર કાર્બન ગોઠવી દો અને 6 બાજુ કેન્દ્રમાં કાર્બન ગોઠવી દો. આ રીતે કાર્બન ગોઠવાય અને એકાંતરીય સમચતુષ્ફલકીય છિદ્રમાં કાર્બન ગોઠવાય. એકાંતરીય સમચતુષ્ફલકીય છિદ્ર અને આપણે બધાને ખબર છે એફસીસી માં 8 સમચતુષ્ફલકીય છિદ્ર હોય એમાં અલ્ટરનેટ ગોઠવવાના એટલે 4 સમચતુષ્ફલકીય છિદ્રમાં કાર્બન ગોઠવાય. હવે જો તમારા રૂમમાં બેઠા છો એમાં જો કલ્પના કરીને આકૃતિ કહું છું 4 સમચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે તો તમારો જે રૂમ છે એમાં બેઠા છે એનો અડધો ભાગ આમ કરી નાખો તો 4 નાના ઘન ઉપર હોય 4 નાના ઘન નીચે હોય. રાઈટ. હવે અલ્ટરનેટ કાર્બન કઈ રીતે તો અહીંયા આ બાજુના ખૂણા ઉપર ઉપરના આ બાજુના ખૂણા ઉપર તમે કાર્બન પરમાણુ ગોઠવો તો એક્ઝેક્ટ ઉપર એની સામેના ઘનમાં જ કાર્બન પરમાણુ ગોઠવવાના એટલે આમ કાર્બન સામ બરાબર અલ્ટરનેટ થશે. અને નીચેના ઘનમાં ગોઠવો તો નીચેના ઘનમાં આમ સામેના ઘનમાં નીચેના એટલે હવે એકાંતરીય રીતે ગોઠવાઈ ગઈ. જો આકૃતિ તમારી સામે છે અહીંયા બ્લુ કલરના કાર્બન બધા એફસીસી ગોઠવાના છે. એફસીસી એટલે 8 ખૂણા ઉપર 6 બાજુ કેન્દ્રમાં. હવે આની અંદર કેટલા અંતસ્થ વિકર્ણ બને 4 અંતસ્થ વિકર્ણ મેં ત્રુટક રેખા વડે દોરી નાખ્યા. આકૃતિ ખૂબ સરળ છે. અંતસ્થ વિકર્ણ 4 દોરી નાખ્યા બરાબર. અંતસ્થ વિકર્ણ એટલે આ ખૂણામાંથી આમ જોવાનું. ફલક બાજુ કેન્દ્રના ખૂણા નથી જોડવાના. તમારો જે રૂમ હોય એના મધ્યમાંથી વિકર્ણ પસાર થાય એમ ખૂણાઓ જોડવાના. એવા 4 અંતસ્થ વિકર્ણ થાય. હવે એકાંતરીય સમચતુષ્ફલકીય છિદ્ર એટલે આ બ્લેક કાર્બન છે એ સમચતુષ્ફલકીયમાં તો ઉપરના અહીંયા કાર્બન ગોઠવાયેલો સમચતુષ્ફલકીય છિદ્રમાં તો અહીંયા ન હોય પણ અહીંયા હોય. થયું એકાંતરીય. હવે ઉપર અહીંયા હોય અહીંયાની બાજુમાં ન હોય અહીંયાની બાજુમાં અહીંયા ન હોય તો અહીંયા હોય. નીચેમાં અહીંયા આ કાર્બનની બાજુના ઘનમાં કાર્બન ન હોય પણ એની પાસે હોય. આમ એકાંતરીય બરાબર. એટલે 4 સમચતુષ્ફલકીય છિદ્રમાં કાર્બન એટલે એની સંખ્યા 4. 8 ખૂણા ઉપર એટલે 8 * 1/8 એટલે 1 અને 6 બાજુ કેન્દ્રમાં એટલે 6 * 1/2 એટલે 3. આમ ડાયમંડમાં પ્રતિ એકમ કોષ દીઠ 8 કાર્બન પરમાણુ હોય. એક એકમ કોષમાં કેટલા કાર્બન પરમાણુ 8. સવર્ગાંક કેટલો થાય કાર્બનનો તો દરેક કાર્બનનો સવર્ગાંક 4 થાય. કાર્બન જે સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય તો સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવણો તો એની ફરતે 4 જ હોવાના. સવર્ગાંક 4 અને દરેક બાકીના કાર્બનનો સવર્ગાંક 4 જ થવાનો. આ કાર્બનનો સવર્ગાંક 4 થાય. કઈ રીતે તો આ કાર્બનને આ સમચતુષ્ફલકનો આ કાર્બન બ્લેક આ કાર્બન બ્લેક બે એવી રીતે ઉપર હજી એકમ કોષ હોય એના બે એમ દરેક કાર્બનની ફરતે 4 જ કાર્બન પરમાણુ હોય ડાયમંડમાં. સંકરણ sp3 હોય અને સમચતુષ્ફલકીય છિદ્રનો 50% ભાગ રોકાય કોના વડે કાર્બન પરમાણુ વડે. કારણ કે આ સમચતુષ્ફલકીયમાંથી 4 માં જ ગોઠવાય અલ્ટરનેટ રીતે બરાબર. 4 ખાલી હોય એટલે એવું પૂછે કે ડાયમંડમાં સમચતુષ્ફલકીય છિદ્રનો કેટલા ટકા ભાગ રોકાય તો 50%. હવે ડાયમંડની પેકિંગ ક્ષમતા એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કે ગણતરીમાં બોર્ડમાં નહીં આવે પણ પેકિંગ ક્ષમતા ડાયમંડની કેટલી હોય તો પેકિંગ ક્ષમતા માટે આપણે સૂત્ર ભણી ગયા હતા. જે તે એક એકમ કોષમાં રહેલા પરમાણુ દ્વારા રોકાતું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ. તો એકમ કોષનું કુલ કદ એટલે આપણે ડાયમંડ માટે A મેળવવો પડે. તો A મેળવવું હોય તો ડાયમંડમાં કેવું હોય ડાયમંડમાં ખૂણાનો ગોળો. જો આ ખૂણાનો ગોળો અને એ ખૂણાના ગોળાથી નજીકના સમચતુષ્ફલકીય છિદ્ર સુધીનું અંતર √3a/4 હોય. કઈ રીતે √3a/4 તો આખો અંતસ્થ વિકર્ણ આ કાર્બન થી આ કાર્બન સુધી અહીંથી આટલો √3a હોય. આખો અંતસ્થ વિકર્ણ √3a હોય તો આ કાર્બન થી મધ્ય સુધીનું અંતર √3a/2 હોય તો આ કાર્બન થી આ સમચતુષ્ફલકીય છિદ્ર સુધીનું અંતર કેટલું થાય √3a/4. એટલે ડાયમંડમાં ખૂણાના કાર્બન થી
નજીકના સમચતુષ્ફલકીય નજીકનું એનું જે હોય સમચતુષ્ફલકીય છિદ્ર સુધીનું અંતર √3a/4 હોય. √3a/4 એટલે આ કાર્બન થી આ સમચતુષ્ફલકીય છિદ્ર સુધીનું અંતર √3a/4. હવે આ કાર્બનના કેન્દ્રથી આ કાર્બનના કેન્દ્ર સુધીનું અંતર આપણે ત્રિજ્યા કેવી તો 2r થાય. બરાબર છે? કારણ કે આ અર્ધો ગોળો એટલે સ્મોલ r, આ અર્ધો ગોળો એટલે સ્મોલ r. તેથી અહીંયા કહી શકાય 2r √3a/4 કેવાય. હવે એને કરતા બનાવી દો તો a બરાબર 8/√3r થાય. આ a મળી ગયું. હવે a મળી ગયો તો આ ઘનનું આખાનું કદ મળી જાય a ક્યુબ અને પ્રતિ એકમ કોષ દીઠ કેટલા કાર્બન પરમાણુ 8. તો ડાયમંડની પેકિંગ ફ્રેક્શન તો પેકિંગ એફિશિયન્સી પેકિંગ ક્ષમતા બરાબર 8 પ્રતિ એકમ કોષ દીઠ 8 ગોળા વડે રોકાતું કદ 8 * 4/3 પાયર ક્યુબ છેદમાં ઘનનું કુલ કદ અને a ક્યુબ તો a ક્યુબ એટલે 8/√3r હોલ ક્યુબ. હવે અહીંયા 8 જશે તો પેકિંગ ઇન્ટુ 100 બરાબર r ક્યુબ જશે. આ જે છે √3 એ ઉપર આવી જશે તો અહીંયા શું થયું 4/3 r ક્યુબ જશે. આ 8 જશે. આ √3 ઉપર આવી જાય ઇન્ટુ √3 ઇન્ટુ 100. હવે પેકિંગ એફિશિયન્સી 4/√3 ઇન્ટુ √3 અહીંથી જશે એટલે 4/√3 ઇન્ટુ 100. હવે આ 4/√3 ઇન્ટુ એટલે 0.34 થાય. આ ઇન્ટુ 100 એટલે 34%. તો ડાયમંડની પેકિંગ ક્ષમતા 34% હોય. કેટલી હોય? 34%. કે એમસીક્યુ આવે તો સોલ્વ કરતા આવડવો જોઈએ કે ડાયમંડમાં પેકિંગ ક્ષમતા કેટલા ટકા? 34%. આ ઉપરાંત પ્રશ્ન એવો આવે કોઈ પણ ખૂણાના ગોળાથી એના નજીકના સમચતુષ્ફલકીય છિદ્ર સુધીનું અંતર તો 2r જેટલું અને એ સાથેના સંબંધ સાથેનું કે તો આખો અંતસ્થ વિકર્ણ √3a હોય તો આ √3a/4 થાય. આટલું ચોથા ભાગનું √3a એટલે 2r બરાબર √3a/4 બરાબર છે. તો ડાયમંડમાં કાર્બન પરમાણુ ત્રિજ્યા આપણે જોતી હોય ડાયમંડમાં તો r બરાબર √3a/8 સૂત્રથી એ આપેલું હોય તો મેળવી શકીએ. પેકિંગ અંશ કે ડાયમંડનો તો 0.34 થાય પેકિંગ અંશ ડાયમંડનો. ઓકે. આ ઉપરાંત ડાયમંડમાં એમ કે એક જ અંતસ્થ વિકર્ણ ઉપર રહેલા બે સમચતુષ્ફલકીય છિદ્રો વચ્ચેનું અંતર કેટલું થાય? તો યાદ રાખજો √3a/2. કેટલું? √3a/2. એક જ અંતસ્થ વિકર્ણ પરના બે સમચતુષ્ફલકીય છિદ્રો વચ્ચેનું અંતર √3a/2 હોય. કઈ રીતે? તો આખો અંતસ્થ વિકર્ણ √3 હોય તો આ કાર્બન થી આ કાર્બન સુધીનું અંતર તો આ કાર્બન થી આ કાર્બન સુધીનું અંતર બરાબર √3a/2. AB બરાબર √3a. આ 1/2 √3a/2 ને બે એક જ અંતસ્થ વિકર્ણ પરના બે સમચતુષ્ફલકીય છિદ્રો વચ્ચેનું અંતર √3a/2 થાય. મગજમાં રાખો. ઓકે. તો આ છે ડાયમંડની પેકિંગ ક્ષમતા. તો હવે પછી આગળ વધીએ. સ્પાઇનલ અને ઇન્વર્સ સ્પાઇનલ બંધારણ કેવા હોય? કોને સ્પાઇનલ સ્ટ્રક્ચર કહેવાય, કોને ઇન્વર્સ સ્પાઇનલ સ્ટ્રક્ચર કહેવાય? આજે આપણે જોયું આ એક્સ્ટ્રા પોઈન્ટ ઓફ વ્યૂ તો બોર્ડમાં નથી. ઓકે. આમાંથી બોર્ડમાં આવી શકે. ઓકે. તો પછી સ્પાઇનલ સ્ટ્રક્ચર, સ્પાઇનલ બંધારણ કોને કહેવાય? આ પણ એક્સ્ટ્રા ટોપિકમાં છે, બોર્ડમાં કે નહીં આવે. નીટના પોઈન્ટ ઓફ વ્યૂ સ્પાઇનલ સ્ટ્રક્ચર તો કોને કહેવાય સમજીએ. બે કરતા વધુ પ્રકારના આયનો ધરાવતા બંધારણ સ્પાઇનલ સ્ટ્રક્ચર કહેવાય. બે કરતા વધુ પ્રકારના આયનો. આપણે NaCl જોયું તો તેમાં બે પ્રકારના ધન આયન અને ઋણ આયન હતા. આમાં બે કરતા વધુ પ્રકારના આયનો ધરાવતા જોઈએ. હમણાં ઉદાહરણ ખબર પડશે.
સ્પાઇનલ એવા સંયોજનો જેમાં બે જુદા જુદા ધન આયનો એટલે A2+ અને B3+, બે જુદા જુદા ધન આયનો હોય. ડાયવેલેન્ટ એન્ડ ટ્રાઇવેલેન્ટ, દ્વિસંયોજક અને ત્રિસંયોજક, તથા ઓક્સાઇડ આયન ઋણ આયન હોય, O2- ઋણ આયન હોય. સામાન્ય સૂત્ર, જનરલ ફોર્મ્યુલા ઓફ સ્પાઇનલ Ab2O4. બરાબર છે? Ab2O4 એમાં A+2 ચાર્જ, B+3 ચાર્જ અને ઓક્સાઇડ -2 ચાર્જ. બરાબર છે? આ બે ધનનો ટોટલ વીજભાર અને આ ઓક્સાઇડનો ટોટલ વીજભાર થઈ આ રીતે આખું તટસ્થ રહેતું હોય. હવે નોર્મલ સ્પાઇનલ સ્ટ્રક્ચર્સ, નોર્મલ સ્પાઇનલ સ્ટ્રક્ચરમાં કેવી ગોઠવણી હોય? તો ઓક્સાઇડ આયન બધા FCC અથવા CCP ગોઠવણી કરે. ઓક્સાઇડ આયન કેવી ગોઠવણી? નોર્મલ સ્પાઇનલમાં FCC અથવા CCP. A2+ આયનો સમચતુષ્ફલકીય છિદ્રનો 8મો ભાગમાં ગોઠવાય. બરાબર છે? અને સમચતુષ્ફલકીય છિદ્ર હોય કેટલા? 8. એકમાં જ A2+ આયન હોય એટલે 8 માંથી એકમાં જ ગોઠવે એટલે કેટલો ભાગ રોકાણો કહેવાય? ટોટલનો 1/8 ભાગમાં. B3+ આયનો અષ્ટફલકીય છિદ્રનો 1/2 ભાગ રોકે. બરાબર છે? તો અષ્ટફલકીય છિદ્ર આ FCC હોય તો અષ્ટફલકીય છિદ્ર કેટલા હોવાના? 4. 2 માં ગોઠવાય, 2 ખાલી. તો હવે આપણે એની સંખ્યા ગણી શકાય ને. O2- આયનની સંખ્યા તો કેવી ગોઠવણી કરે? FCC. તો O2- FCC ગોઠવાય તો પ્રતિ એકમ કોષ દીઠ 4 હોય. TVS એટલે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ, ગુજરાતીમાં સમચતુષ્ફલકીય છિદ્ર. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? 8. OVS ઓક્ટાહેડ્રલ વોઇડ્સ, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? 4. હવે A2 ઓક્સાઇડ આયનની સંખ્યા તો 4 થઈ. હવે A2+ આયનની સંખ્યા, તો A2+ આયન 1/8 ભાગ રોકે. કોનો? સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર હોય કેટલા? 8. તો 8 ગુણ્યા 1/8 એટલે A2+ ની સંખ્યા 1 થાય. B3+ આયનની સંખ્યા અષ્ટફલકીય છિદ્રનો 1/2 ભાગ અને અષ્ટફલકીય છિદ્ર હોય કેટલા? 4. 4 ગુણ્યા 1/2 એટલે 2. આમ ફોર્મ્યુલા કેવું થયું? A/B/O 1/2/4 Ab2O4 એ નોર્મલ આયન Ab2O4. ઉદાહરણ ZnL2O4, MgL2O4, ZnFe2O4, પછી Fe3O4 પણ આવે એમાં. મેગ્નેટાઇટ કહેવાય જેને Fe3O4. એમાં એક Fe2 હોય ને બાકીના જે હોય પણ એ ઇન્વર્સ સ્પાઇનલ સ્ટ્રક્ચરમાં ખાસ કરીને આવશે. જોઈએ તો ઇન્વર્સ સ્પાઇનલ સ્ટ્રક્ચર. હવે ઇન્વર્સ સ્પાઇનલ કોને કહેવાય? તો એમાં ઓક્સાઇડ આયન CCP અથવા FCC ગોઠવણી જ કરે. ઓક્સાઇડ આયન FCC અથવા CCP. A2+ ધન આયન સમચતુષ્ફલકીય છિદ્રનો 8મો ભાગ એટલે A2+ આયન 1/8 ભાગમાં રોકાય. હવે આ O2- CCP ગોઠવણી કરે તો O2- આયનની સંખ્યા કેટલી હોય? 4. સમચતુષ્ફલકીય છિદ્ર એનાથી બમણા હોય 8. પણ એના 8મા ભાગ જ કોણ રોકે? A2+. એટલે 8 * 1/8 એટલે A2+ ની સંખ્યા કેટલી થાય? 1. હવે B3+ આયનની ગોઠવણી સમચતુષ્ફલકીયમાં હોય, અષ્ટફલકીયમાં હોય. અહીંયા ફક્ત B3+ ક્યાં ગોઠવાતો તો નોર્મલ સ્પાઇનલમાં ફક્ત અષ્ટફલકીયમાં. ઇન્વર્સ સ્પાઇનલમાં B3+ આયન પણ સમચતુષ્ફલકીય છિદ્રનો 1/8 ભાગ રોકે. તો B3+ આયનની સંખ્યા સમચતુષ્ફલકીય છિદ્રમાં કેટલી થાય? 1. કઈ રીતે? 8 * 1/8 પરથી. આ ઉપરાંત B3+ આયન અષ્ટફલકીય છિદ્રના 1/4 ભાગમાં ગોઠવાય. B3+ આયન અષ્ટફલકીય છિદ્રના 1/4 ભાગમાં ગોઠવાય. તો અષ્ટફલકીય છિદ્ર હોય કેટલા? 4. 4 * 1/4 એટલે 1. એટલે એક B3+ આયન અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય. એક B3+ આયન સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય. આમ A2+ આયનની સંખ્યા 1, B3+ આયનની સંખ્યા તો 8 સમચતુષ્ફલકીય છિદ્ર ગુણ્યા કેટલામાં ભાગ રોકે? 8મો એટલે 1/8 એટલે 1 પ્લસ અષ્ટફલકીય છિદ્ર કેટલા? 4. કેટલામાં ભાગમાં? 1/4 એટલે 1. આમ B3+ આયન 2 હોય તો આમ A/B/O તો Ab2O4. આ પણ એક પ્રકારના સ્પાઇનલ પણ ઇન્વર્સ સ્પાઇનલ કહેવાય. આ ઇન્વર્સ સ્પાઇનલમાં આનો સમાવેશ થાય Fe3O4.
ઇન્વર્સ સ્પાઇનલ નું ઉદાહરણ આમાં Fe3O4 માં Fe2 આયન હોય આ રીતે હોય Fe2 આયન અને બાકીના જે બે Fe હોય ને Fe2O4 આની સંયોજકતા 3 હોય આ રીતે Fe3O4 મેગ્નેટાઇટ ખનિજ કહેવાય એમાં એક Fe2+ આયન અને બે Fe હોય ને એનો 3+ ચાર્જ હોય એટલે આ ઇન્વર્સ સ્પાઇનલ તો તમને સ્પાઇનલ અને ઇન્વર્સ સ્પાઇનલ સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ અને સ્પાઇનલ અને ઇન્વર્સ સ્પાઇનલમાં ટેટ્રાહેડ સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર જે ભરાતા હોય ને એનો ગુણોત્તર ખબર હોવી જોઈએ ખાલી રહેતા હોય એનો ગુણોત્તર ખબર હોવી જોઈએ આ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ તમને સ્પાઇનલ બંધારણ કેવા હોય ઇન્વર્સ સ્પાઇનલ બંધારણ કેવા હોય એ આવડવા જોઈએ ઓકે તો પછી ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર સ્ફટિક બંધારણો ઉપર તાપમાન અને દબાણની અસર અથવા એમ કહેવાય NaCl નું જેવું બંધારણ એને આપણે સીઝિયમ ક્લોરાઇડ જેવા બંધારણમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે અથવા વાઇસ વર્સા એનાથી ઉલટું સીઝિયમ ક્લોરાઇડ જેવા બંધારણમાંથી NaCl તો NaCl નું સ્ટ્રક્ચર તો એમાં સવર્ગાંક 6:6 હોય Na+Cl- બેનો સવર્ગાંક 6 સીઝિયમ ક્લોરાઇડ નું સ્ટ્રક્ચર હોય સવર્ગાંક 8:8 હોય સીઝિયમ પ્લસ નો સવર્ગાંક 8 Cl- નો સવર્ગાંક 8 હવે જો સીઝિયમ ક્લોરાઇડ પ્રકારનું સ્ટ્રક્ચર હોય એમાં તાપમાન વધારવામાં આવે 760 કેલ્વિન તાપમાન કરવામાં આવે તો સીઝિયમ ક્લોરાઇડ નો સ્ટ્રક્ચર છે NaCl જેવા સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થાય એટલે કહેવાનો મતલબ એનો સવર્ગાંક ઘટે એટલે સીઝિયમ ક્લોરાઇડ ના સ્ટ્રક્ચર હોય સીઝિયમ ક્લોરાઇડ ના સ્ફટિકમાં તાપમાન 760 કેલ્વિન જેટલું આપીએ તો સવર્ગાંક 8:8 માંથી ઘટી NaCl જેવું સ્ટ્રક્ચર થઈ જાય 6:6 સવર્ગાંક વાળું યાદ રાખજો NaCl જેવું થાય હું એમ નથી કહેતો સીઝિયમ ક્લોરાઇડ NaCl બની જાય not possible સીઝિયમ ક્લોરાઇડ જ રહે પણ સવર્ગાંક થઈ જાય NaCl માં જેવું હોય એવું એના જેવું સ્ટ્રક્ચર થઈ જાય અને NaCl નું જે બંધારણ હોય એને દબાણ આપવામાં આવે પ્રેશર આપવામાં આવે દબાણ વધારતા NaCl નું સ્ટ્રક્ચર છે એ સીઝિયમ ક્લોરાઇડ જેવું સ્ટ્રક્ચર થઈ જાય એટલે NaCl માં સવર્ગાંકમાં વધારો થઈ જાય સવર્ગાંક 6 માંથી 8 થઈ જાય તો આના ઉપરથી એમ કહી શકાય કે તાપમાન વધે તો સવર્ગાંક ઘટે અને દબાણ વધે તેમ સવર્ગાંક વધે છે દબાણ વધારો તો સવર્ગાંક 6 માંથી 8 થાય અને તાપમાન વધારો તો સવર્ગાંક 8 માંથી 6 થાય તો આ રીતે સ્ફટિક બંધારણ ઉપર તાપમાન અને દબાણની અસર થાય તો આ હતા આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું આપણા લેક્ચર નંબર 13 ની અંદર હવે પછી આપણે આગળ ઘનતાના સૂત્ર જોયા એને આધારિત એક્ઝામ્પલ અને એની બધાની વાત કરવાની છે અને એક આવશે રેડિયસ રેશિયો રૂલ્સ એની વાત કરવાની છે ઓકે તો હું માનું છું આજનો લેક્ચર તમે બધાએ વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હશે બરાબર બુકની અંદર સ્ટ્રક્ચરો લખી લેવાના સ્ટ્રક્ચરો સમજવાના ખૂબ સરળ છે એ જે બંધારણો તમે જે રૂમમાં બેઠા હોય ઘરે સમઘન પ્રકારનો આપણો રૂમ હોય એમાં એઝ્યુમ કરજો એટલે ઓટોમેટિક તમને આવડશે ઓકે ગુડ બાય ટેક કેર